ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ભારે વરસાદ નોંધાયો છે। ભાવનગરમાં માત્ર 2 કલાકમાં 4.30 ઇંચ વરસાદ જોવા મળ્યો છે, જેને લઈને જનજીવન પણ પ્રભાવિત થયું છે। જિલ્લાના ઘોઘા તાલુકામાં 6 ઇંચ, ઉમરાળામાં 3 ઇંચ અને શિહોરામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉપરાંત ગારિયાધાર, જેસર, તળાજા અને મહુવા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ભારે વરસાદના પગલે ભાવનગર શહેરના કુંભારવાડા, કાળિયાબીડ, ભરતનગર રેલવે સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તંત્ર પણ એલર્ટ મોડમાં છે। નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂર ન હોય તો વરસાદ દરમિયાન ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે।